આ તરફ રાજકોટના ભગવતીપરામાં પરિણીતાની જે હત્યા થઈ રહી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। મૃતદેહ પાણીપુરીની લારીથી 1.5 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો। પરિણીતાની હત્યા ઘટના સ્થળે જ કરવામાં આવી હતી તે હકીકત સામે આવી છે। પરિચિત સાથે ઘટના સ્થળે પહોંચ્યાનું પોલીસને અનુમાન છે। મહિલાનો ફોન આખરે કેમ ઘરમાં મળ્યો તે સૌથી મોટો સવાલ। પાણીપુરીની લારીથી અવાવરૂ સ્થળે આખરે તે કેમ ગઈ હતી તે પણ તપાસ કરવામાં આવી રહી છે। અવાવરૂ સ્થળે કોની સાથે ગયા એ પણ પોલીસ તપાસનો વિષય। મૃતક ઘરેથી નીકળી હોય તેવા સીસીટીવી તો સામે આવ્યા છે, પરંતુ અચાનક પાણીપુરીની લારીથી તે અવાવરૂ જગ્યાએ શા માટે ગઈ? પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ફોરેન્સિકની મદદ લીધી છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આમ તો રાજકોટની આ કહેવાય ચકચારી ઘટના અને સાથે સાથે રહસ્યમય ઘટના પણ છે, કારણ કે પરિણીતા પતિને ફોન કરે છે, પાણીપુરી લારીએ આવવા માટે કહે પણ છે અને ત્યારબાદ ઘરેથી નીકળે પણ છે। તો હત્યા કેવી રીતે થઈ તે એક મોટો સવાલ। પ્રીતિ, રહસ્યના તાણાવાળા સરતી આ આખી ઘટના છે તેની અંદર પોલીસને અનેક પ્રકારના ક્લૂઝ છે તે મળ્યા છે। સૌપ્રથમ તો આ મહિલા પોતાના પતિને ફોન કરીને નીકળે છે કે પોતે પાણીપુરી ખાવા જાય છે। તેનું જે ઘર છે ત્યાંથી 200 મીટર દૂર પાણીપુરીવાળાની લારી આવેલી છે, પરંતુ મહિલાની લાશ છે એ પાણીપુરીની લારીથી લગભગ 1 કિલોમીટર દૂર મળી આવે છે। એટલે સૌથી મોટી વાત એ છે કે શું મહિલા ખરેખર પાણીપુરી ખાવા ગઈ હતી કે પછી એ પાણીપુરીની લારી છે ત્યાંથી 1 કિલોમીટર દૂર ગઈ હતી। જે જગ્યાએ લાશ મળી છે તે આખી અવાવરૂ જાડી ઝાખરાવાળી જગ્યા છે। કોઈ પણ મહિલા સાંજના સમયે અજાણ્યા વ્યક્તિ છે તેની સાથે આવા સ્થળે ના જાય। એટલે પોલીસને આશંકા છે કે કોઈ જાણબેદ હોઈ શકે અથવા તો કોઈ પરિચિત વ્યક્તિ હોઈ શકે કે જેમની સાથે પાણીપુરી ખાધા બાદ અથવા તો એ પાણીપુરીના નામે જે ઘરેથી નીકળી છે એ ત્યાં ગઈ હોઈ શકે છે અને ત્યારબાદ કોઈ વાતને લઈને ઝઘડો થયો હોય અને મહિલા છે તેની હત્યા કરવામાં આવી હોય। મહિલાના માથા ઉપર અને શરીર ઉપર પથ્થરો ઝીકીને તેને છૂંદીને તેની હત્યા કરવામાં આવી છે, ઘા ઝીકવામાં આવ્યા છે। એટલે એ પણ વાત અત્યારે અહીંયા સ્પષ્ટ રૂપથી થઈ રહી છે કે મહિલાની હત્યા કરવા માટેની જે હત્યારો છે તેને પૂર્વ તૈયારી કરી હોય। બીજી આશંકા એ છે કે મહિલાનો મોબાઈલ છે એ તેના ઘરની અંદરથી જ મળી આવેલો છે ને ચાર્જિંગની અંદર હતો, આવું નિવેદન તેના પતિએ આપેલું છે। એટલે પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ મહિલા છે પોતાના ઘરની બહાર જતી હોય છે અને જો તે તેના પતિને અથવા તો પરિવારના લોકોને ફોન કરીને જતી હોય છે તો પોતાની પાસે પોતાનો મોબાઈલ રાખે, આ વાત પણ પોલીસને શંકા પ્રેરે છે। ત્રીજું પોલીસનું મહત્વનું પગલું, મહિલાની હત્યા થઈ છે તો તેના ફરિયાદી તરીકે તેના પતિને લેવાને બદલે પોલીસે તેના ભાઈને ફરિયાદી બનાવ્યો છે। એટલે પોલીસને આશંકા છે કે મહિલાની હત્યાની અંદર કોઈ પરિચિત વ્યક્તિ અથવા તો ઘરનો હોઈ શકે છે। આ આશંકાઓને લઈને આ તમામ પ્રક્રિયાની તપાસ છે પોલીસે કેન્દ્રિત કરી છે। એટલું જ નહીં, પરંતુ જે સ્થળે હત્યા થઈ છે તેના 1 કિલોમીટરના વિસ્તારની અંદર અન્ય કોઈ સીસીટીવી ફૂટેજ અથવા તો કોઈ હ્યુમન સોર્સિસ હોય એ પ્રકારની વિગતો સામે નથી આવી। એટલે ટેકનિકલી પોઈન્ટ ઉપર પણ પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। ચોક્કસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે ઘરેથી મહિલા નીકળી રહી છે, પરંતુ ખરેખર કયા સ્થળે પહોંચી છે, ત્યાંથી તે હત્યાની જે ઘટનાનું સ્થળ છે ત્યાં કેવી રીતના પહોંચી, કોઈ તેની સાથે હતું કે કેમ, આ તમામ બાબતોને લઈને પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। શક્ય છે કે 1 કે 2 દિવસની અંદર રાજકોટ આખાની અંદર જે ચકચારી મચાવનારી આ હત્યાકાંડ છે તેની અંદરથી પડદો છે એ પોલીસ ઉચકી નાખે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।